સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રાઇમ સ્વાદ. દર્શક મિત્રો, હવે જે બીજી વાનગી અમારા મહેમાન લઈને આવ્યા છે એકદમ હલકી ફૂલકી અને નાસ્તામાં આપણે લઈ શકીએ એવી વાનગી છે જેનું નામ છે ફૂલવડી. તો ચાલો તેની શરૂઆત કરીએ. તો હવે નૈનાબેન, પહેલી જે વાનગી હતી એકદમ આપણે કહેવાય ને કે બ્રેકફાસ્ટમાં પણ લઈ શકીએ અને આપણા જેવા ડિનરમાં પણ લઈ શકીએ આપણે, પણ હવે તમે નાસ્તા માટે મસ્ત મજાની લઈને આવ્યા છો ફૂલવડી. ફૂલવડી, યસ. તો નામ ઉપરથી તો એમ લાગે કે ફૂલવડી એટલે આહા, તો ઠીક છે, પણ જે એની બનાવવાની સ્ટાઇલ છે ને એ હું અલગ રીતે લાવી છું કે એકદમ ઇઝી છે, તમે ઘરમાં ઇઝીલી બનાવી શકો. કે એના માટે એનો સ્પેશિયલ જારો જોઈએ, એને તેલ ઉપર મૂકીને પછી તમે એને ઘસો, એમાં કદાચ તમને દજાય કે તેલના છાંટા ઉડે, આ એ બધા પ્રોબ્લેમમાંથી આપણને સોલ્વ મળી જશે. તો આપણે એના માટે એકદમ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટથી જ આ વાનગી બનાવીશું. એના માટે મેં છે ને 3 જાતના લોટ લીધેલા છે. એક તો ચણાનો ઝીણો છે, ચણાનો કકરો છે અને આપણો ઘઉંનો કકરો. ઓકે. ચણાનો જે ઝીણો લોટ છે એ અડધો કપ છે અને એનાથી અડધું માપ ચણાના કકરાનું અને કકરા લોટનું છે. અચ્છા. એ રીતના કરીને આ લોટ આપણે બધો ભેગો કરેલો છે. હવે એમાં આપણે બધા સૂકા મસાલા એડ કરીશું. પહેલાં તેના માપનું આપણે મીઠું લઈશું. આમાં ગરમ મસાલો થોડો સારો લાગતો હોય છે, તો ગરમ મસાલો બી એડ કરી શકીએ આપણે. થોડી હળદર, ધાણા જીરું, લાલ મરચું. આમાં આપણે સૂકા મસાલા જ એડ કરવાના છે. આદુ મરચાં કે એવું કોઈ યુઝ કરવાનો નથી, બરાબર. પહેલાં આપણે એટલું મિક્સ કરી દઈએ. અને જનરલી ગળપણ માટે બધા ખાંડ યુઝ કરતા હોય છે. આજે હું એમાં પણ ટ્વિસ્ટ લઈને આવી છું. એમાં હું ગોળ યુઝ કરીશ અને ગોળ પણ દેશી. તમારા ઘરે દેશી ગોળ ના હોય તો તમે રૂટીન જે તમારો કરતા હોય એ તમે લઈ શકો છો, બરાબર. તો હવે આપણે એમાં, અને આનો લોટ આપણે ખાલી દહીંથી જ બાંધવાનો છે, બરાબર. એમાં પાણી બને ત્યાં સુધી એડ નહીં કરવાનું. હા, પછી ઓછું લાગે તો તમે નાખી શકો છો. અને પહેલાં આપણે આ બધા મેઇન એનું ઇન્ગ્રેડિયન્ટ સૂકા ધાણા, વરિયાળી, મરી, 2-3 લવિંગ છે અને થોડાક તલ છે, એ આપણે આમાં એડ કરીશું. આનાથી આનો ટેસ્ટ ખરેખર સરસ આવે છે. આ ગોળ એકદમ તમારે ઢીલો લેવાનો છે. જો તમારે કડક ગોળ હોય તો તમારે એને કાતરી કાઢવાનો, ચપ્પાથી છીણી લેવાનો અને એકદમ સોફ્ટ કરીને જ લેવાનો છે. આ એકદમ સોફ્ટ છે. આમાં તમે એક નાની વાડકીમાં સહેજ પાણી લઈ 1 ચમચીને એ બી નાખીને ઓગાળી શકો છો, પણ આપણે દહીં યુઝ કરીએ છીએ એટલે દહીંની સાથે એ ઓગળી જશે. તમારી ટેસ્ટ મુજબ તમે નાખી શકો છો, પણ આની અંદર અને દહીં થોડું ખાટું લેવાનું છે. કદાચ તમારી પાસે દહીં ખાટું ના હોય તો તમે એમાં લીંબુનો રસ એડ કરી શકો છો, પણ જો દહીં ખાટું હશે તો પછી બીજું કોઈ ખટાશ એડ કરવાની જરૂર નથી આપણે. આ લગભગ આપણે એક મોટી 1 ટેબલ સ્પૂન જેટલો આપણે ગોળ લીધેલો છે અને આપણે દહીં નાખીશું એમાં. દહીં અડધો કપ છે, પણ આપણે પહેલાં એને મિક્સ કરતા જઈશું અને પછી જરૂર પ્રમાણે એડ કરીશું આપણે. યુઝ્યુઅલી ફૂલવડી સાથે રાયતું મળી જાય ને તો પણ મજા આવે, બહુ સરસ લાગે. અને તમે ચાની સાથે પણ એનો ટેસ્ટ લઈ શકો છો. આમાં આપણે થોડેક મોણ માટે આપણે ખારો કે એવું કંઈ નથી નાખવાનું, કારણ કે આપણે એમાં દહીં લીધેલું છે, દહીંના લીધે સોફ્ટનેસ આવી જશે. પણ થોડુંક આપણે લગભગ 1 ટેબલ સ્પૂન જેટલું એમાં મોણ નાખીશું અને બધું મિક્સ કરી દઈશું. એક વખત એને હાથથી પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ એટલે બધા મસાલા એમાં સરસ ભળી જાય. અને લોટ બહુ ઢીલો ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. હજી કદાચ 1 ચમચી જેટલું આપણે એમાં દહીં એડ કરીશું, વધારે નહીં.
આ બંધાઈ ગયા પછી બસ એને 5 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું. કૃતિબેન, આપણો લોટ સરસ પલળી ગયો છે. હવે આપણે એને પાડવા માટે આવી રીતે પાઇપિંગ બેગનો યુઝ કરીશું. આ પાઇપિંગ બેગ તમને ઇઝીલી માર્કેટમાં મળી જાય છે. અને એમાં આપણે થોડુંક એને અંદર સહેજ તેલથી ગ્રીસ કરી લઈશું, એટલે આપણી જે ફૂલવડીનો લોટ છે એ સરસ ઇઝીલી બહાર નીકળી શકે. ચારે બાજુ એને આ રીતના સ્પ્રેડ કરી દેવાનું છે. અને પછી આપણે એને આ લોટ એમાં ભરી દઈશું. બહુ છેક સુધી નથી ભરવાનું, બરાબર. આપણું આ તેલ પણ આવી ગયું છે. હવે આપણે એમાં ફૂલવડી પાડીશું. જો આવી રીતના એને પ્રેસ કરતા જઈશું અને પછી આ રીતે કટ કરી દેવાની. બહુ જ ઇઝીલી પડી જાય છે ફૂલવડી. તમારે ઝારાની પણ જરૂર નથી પડતી. લોટ જો પ્રોપર બાંધેલો હશે ને તો આમાં બહુ એકદમ ઇઝીલી પડતી હોય છે ફૂલવડી. ન તો પછી તમારે એને બહુ જ પ્રેસ કરવું પડે તો કોઈક વાર ફાટી જવાનો પણ ડર રહે. પણ તમારે લોટ જો પ્રોપર બંધાયો હશે વ્યવસ્થિત ઢીલો, અને બહુ ઢીલો પણ નહીં, નતર પછી એકદમ બના અંદર પડવા માંડે. એટલી ઝીણા લોટની પણ થઈ શકે છે ફૂલવડી, પણ તમે થોડો કકરો લોટ નાખશો ને તો એમાં થોડુંક ક્રન્ચીનેસ સરસ આવશે, તો સારી લાગશે ફૂલવડી. અને આ તમે એરટાઈટ ડબ્બામાં 15 થી 20 દિવસ માટે તમે રાખી શકો છો. તમારા ઘરે કોઈ એવો પ્રસંગ હોય, તમારા ઘરે પૂજા હોય, તો તમે આ 1-2 દિવસ પહેલાં બનાવીને મૂકી દો તો એઝ એ ફરસાણ તમે એને સર્વ કરી શકો છો. બંને બાજુથી સરસ બ્રાઉન થાય એ રીતની આપણે તળવાની છે. તમને જાડી પાતળી જે રીતની ફાવતી હોય એ રીતે તમે કરી શકો છો. એને થોડુંક મીડિયમ તાપે તળવું પડશે, નહીંતર એ ઉપરથી લાલ થઈ જશે અને પછી અંદરથી તમને કાચી લાગશે. એટલે થોડી ધીરજથી તળવાનું છે એને. આપણે ડીશમાં પેપર નેપકિન પાથરેલો છે તો થોડું વધારાનું તેલ એમાં નીકળી જશે. જો આવી રીતના બ્રાઉન કલર રાખવાનો છે. અને કદાચ તમને એવું લાગે પણ ગોળ આપણો બ્રાઉન કલરનો છે એટલે ગોળના લીધે બી થોડોક એનો કલર ડાર્ક થશે, પણ એનો ટેસ્ટ ગોળના લીધે ખરેખર સરસ લાગે છે. તો હું દર્શક મિત્રોને કહીશ કે તમે ખાંડની જગ્યાએ ગોળ યુઝ કરો. કૃતિબેન, તૈયાર છે આપણી ફૂલવડી. તો આવો ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો અમારા વ્યુઅર સુધી પહોંચાડ્યો છે તે બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય તો હવે ફરસાણ લેવા જવા માટે દોડાદોડ કરીને બહાર ભાગવાની જરૂર નથી, કારણ કે તમે ઇઝીલી બનાવી શકો છો તમારા ઘરે અને તમારા મહેમાનને પીરસી શકો છો. તો અચૂકથી તમે પણ ઘરે બહાર જેવી ફૂલવડી ટ્રાય કરજો. દર્શક મિત્રો,
તમને કુકિંગનો ખૂબ જ શોખ છે, કુકિંગમાં કંઈક અલગ અલગ બનાવવાની ઈચ્છા પણ થાય છે, અને પછી એવું થાય છે તમને કે ચલો એક દિવસ મારે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન બનવું છે, તો બસ હવે તમારી પણ ઈચ્છા પૂરી થઈ શકે છે. પણ એના માટે તમારે કરવાનું એટલું જ છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમે આપણો સામેથી સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો ને, તેના પર કોલ કરીને પણ તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. નમસ્કાર. ફૂલવડી બનાવવાની સામગ્રી: ચણાનો લોટ, ઘઉંનો લોટ, મીઠું, મરચું, ધાણાજીરું, ગોળ, દહીં, તલ, મરી, લવિંગ, વરિયાળી, સૂકા મસાલા, ખારો.